સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 6 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. જો અહીંયા તમને શું આપી દીધું છે? એકરૂપ આપી દીધું છે, સમરૂપ નથી આપેલું. જો ખાસ ધ્યાન રાખજો, શું આપેલું છે? એકરૂપ આપી દીધું છે, સમરૂપ આપેલું નથી. તો હું જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો સીપીસીટી રૂલ્સ પ્રમાણે લખી શકું, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ એના ઉપરથી હું લખી શકું AB બરાબર AC લખી શકું. AB બરાબર AC લખી શકું, બરોબર છે. બીજું શું લખી શકું? તો કે AD બરાબર AE લખી શકું. AD બરાબર શું લખી શકું? AE લખી શકું. ડન છે? ચલો શું લખી શકું પહેલા? તો કે AB બરાબર AC લખી શકું, AE બરાબર AD લખી શકું. લખી શકું કે ના લખી શકું ભાઈ? ઓકે, કયા રૂલ્સ મુજબ લખી શકું? એસ પર રૂલ સીપીસીટી. સીપીસીટી એટલે શું થાય? અનુરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ, આવું આપણે લખી શકીએ. સીપીસીટી એટલે કોંગ્રન્ટ પાર્ટ્સ ઓફ કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રન્ટ ટ્રાયેંગલ, આનું ફૂલ ફોર્મ છે. ઓકે, એકરૂપ છે, આ શું છે? સમરૂપ નથી, યાદ રાખજો. સમરૂપ હોય તો ગુણોત્તર સમપ્રમાણમાં હોય, પણ આ એકરૂપ છે. એકરૂપ હોય તો AB બરાબર AC લખી શકું, B બરાબર CD લખી શકું, AE બરાબર AD લખી શકું, આવું બધું લખી શકું એકરૂપ હોય તો. એમાંથી મેં બે વસ્તુ લખી, AB બરાબર AC અને AE બરાબર AD. ડન છે? હવે શું કરું? તો કે આને કહી દઉં સમીકરણ 1, આને કહી દઉં સમીકરણ નંબર. ડન છે? ચાલો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરીએ. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2, અથવા તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરીએ. ઓકે, એટલે આને ભાગ્યા AD ના છેદમાં AB, બરાબર, આને ભાગ્યા આ એટલે AE ના છેદમાં AC. ઓકે, હવે જો આપણે આ બે ત્રિકોણ જે છે ને સમરૂપ સાબિત કરવાના છે. એક આ નાનો ત્રિકોણ અને એક આ મોટો ત્રિકોણ, બંનેને શું કરવાનું છે? સમરૂપ સાબિત કરવાના છે. તો એમાં બા તો આવી ગયું. જો આના છેદમાં આખું, આના છેદમાં આખું, AD ના છેદમાં AB ને AE ના છેદમાં AC તો આવી ગયું. અને આપણને બધાને ખબર છે કે આ વચ્ચેનો ખૂણો એ છે ને એ બંને ત્રિકોણમાં આવે. ઉપરનું નાનું ત્રિકોણ લ્યો કે આખું મોટું ત્રિકોણ લ્યો, બંનેમાં ખૂણો એ કોમન છે, સામાન્ય છે, સરખો છે. એટલે ખૂણો A બરાબર ખૂણો A. આ બે બાજુ, આના છેદમાં આખું, આના છેદમાં આખું, આ બે બાજુની વચ્ચે ખૂણો આવે છે, બાખુબા. આ બે બાજુ છે એની વચ્ચે ખૂણો આવે છે. ઓકે, એટલે બાખુબા. બાખુબા પ્રમાણે હું શું કહી શકું? એકરૂપ કહી શકું બંને ત્રિકોણોને. ઓકે, કયા કયા ત્રિકોણ? તો અહીંયા AD છે તો અહીંયા AD લખી નાખું, અહીંયા AB છે તો અહીંયા AB લખી નાખું, અહીંયા AE છે અહીંયા E લખી નાખું, AC છે અહીં શું લખી નાખું? C લખી નાખું. એ હોવો જોઈએ, એ છે. આપણે જે સાબિત કરવાનું હતું એ આવી. સિમ્પલ છે. જુઓ તો આપણને AB અને ACD એકરૂપ આપી દીધા છે. તો એકરૂપ આપી દીધા હોય તો એસ પર રૂલ સીપીસીટી એટલે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રન્ટ ટ્રાયેંગલ, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ આપણે બરાબર લખી શકીએ. એટલે AB બરાબર AC લખી શકું, AE બરાબર AD લખી શકું. સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 1 2 ભાગ્યા 1 કરું, આના છેદમાં આના છેદમાં આ, બરાબર થઈ ગયા. ઓકે, હવે બરાબર થઈ ગયા. તો આ બે બાજુઓ છે ને એની વચ્ચેનો ખૂણો તો સામાન્ય છે. કેવો છે ભાઈ? સામાન્ય છે. બંનેમાં આવે છે, કોમન છે. જો બંને ત્રિકોણ જોવો હોય તો જોઈ લો, આ નાનો ત્રિકોણ અને આ મોટો ત્રિકોણ, બંનેમાં ખૂણો એક જે એ છે એ સામાન્ય છે, કોમન છે, સરખો છે. ઓકે, એટલે બાખુબા પ્રમાણે આ બંને ત્રિકોણ એટલે કે નાનો અને મોટો બંને ત્રિકોણ છે એ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. ડન છે? ઓકે, ખાસ ધ્યાન રાખજો. અને સમરૂપ કહેવાય અને એકરૂપ કહેવાય નિશાની પર. ઓકે, મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બધા સુધી પહોંચાડી દો. બધાને ગણિત મજા આવતી થઈ જાય અને સૌ ભણે સૌ આગળ વધે, બરોબર છે ને? તો પુણ્ય તમને પણ મળશે, મને પણ મળશે, એટલે મજા આવશે, બરોબર છે? નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.